नमो भगवते वासुदेवाय नमो नमः। ब्रह्मानंदं परम सुखदं कैवल्यं ज्ञानमूर्ते। मोटी खोट एक सारे कीधु के एक श्वास में जाते है तीन लोग के मोल कहना हो सो कह दिया किया बजा कर ढोल। ए हूँ मूंगियो टीपी ने कहूं छू के मनुष्य अवतार ने एक पल एक श्वास भजन विना नकामो गयो। એ 14 લોકનું મૂળ ચૂકવે ગયેલો શ્વાસ પાછો મળતો નથી. માટે ચેતી સમજી ફળ ચાખો, નહીતર આ દૂધ લજાયું તેરી માખો. મનુષ્ય દેહને પામીને કરવાનું કરી લેવું એ જ મોટી વાત છે. આ પ્રમાણે ઘણા ગુરુઓ પાસેથી લીધેલી શિખામણ ઉપરથી મનમાં વૈરાગ્યને જ્ઞાનરૂપી દીવો મળતા હું સગળી રીતે કામ કરવાને સમર્થ છતાં પણ સર્વ સંગ છોડી દઈ અહંકાર રહિત થઈને આ પૃથ્વીની માલિક વિચરું છું. જો કે જ્ઞાન આપનાર ગુરુ એક જ કરવો જોઈએ, તો પણ તે ગુરુ પાસેથી જ્ઞાન લીધા પછી એ જ્ઞાનને સિદ્ધ કરવા એટલે જ્ઞાનનો નિશ્ચય કરવાને માટે આવા લક્ષ્ય ગુરુની ઘણી જરૂર છે. નહીતર એ સમજણ તો બે આની છે. ગુરુએ જે લક્ષ્ય બતાવ્યું એ જ્ઞાન બે આની છે, અને એ બે આનીને સિદ્ધ કરવાને માટે સમજણ જ્ઞાન 14 આની છે. જ્યારે સમજણ જ્ઞાન આપણે લઈએ ત્યારે 16 જ્ઞાન થાય. ભગવાન કહે છે યદુરાજાના પ્રમાણ અને પ્રાર્થના ઉપરથી ગંભીર બુદ્ધિવાળા એ બ્રાહ્મણ ગુરુ દત્તાત્રેય એ પ્રમાણે કહ્યા પછી યદુરાજાની સંમતિ લઈ રાજી થઈ જેમ આવ્યા હતા તેમજ યદચ્છાથી પાછા ચાલ્યા ગયા. આપણા દાદા યદુરાજાએ ગુરુ દત્તાત્રેયના વચન સાંભળી સગળા સંગ છોડી દઈને પરબ્રહ્મા ચિત્ત રાખ્યું. આપણા કુળમાં એવા મહાત્મા થઈ ગયા છે, તેથી આપણા કુળનું ઘણું માન છે. એ શ્રીમદ મહાપુરાણ ભાગવત એકાદશ સ્કંદનો 9મો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી ગિરિરાજ. ભગવાન કહે છે મેં પંચરાત્રાદિક શાસ્ત્રોમાં કહેલા વૈષ્ણવોના ધર્મમાં સાવધાન રહીને તે ધર્મનો વિરોધ ના આવે. એવી રીતે નિષ્કામપણાથી વર્ણ આશ્રમ અને કુલના આચાર પાળવા. મારામાં લાગેલો પુરુષે અહિંસાદિક નિયમોને આદરથી સેવવા, સ્નાનાદિક નિયમોને તો આત્મજ્ઞાનમાં અડચણ ના આવે એવી રીતે બનતા પ્રમાણે સેવવા. બીજા આચારો છે એને જો આત્મજ્ઞાનની અંદર આત્મનિષ્ઠાની અંદર કોઈ પણ પ્રકારનો પ્રતિવાદ નડે નહીં તો સેવવા, નહીતર જરૂર નથી એમ કહે છે. યમોમાં પણ આદર મૂકીને શાંત હું રૂપ અને મને જાણનાર ગુરુની સેવા કરવી. ગુરુનું સેવન કરનારા પુરુષો માન મત્સર આળસ કે સ્ત્રી પુત્રાદિકમાં મમતા રાખવી નહીં. ગુરુમાં દ્રઢ પ્રેમ રાખવો, વ્યગ્રતા રાખવી નહીં, સાચા તત્વનો વિચાર કરવો, કોઈની ઈર્ષા કરવી નહીં, વ્યર્થ બોલવું નહીં, નકામી વાતો કરવી નહીં. જે વસ્તુને આપણે યથાર્થ જાણતા હોઈએ તો પણ એ વાત આપણે 14 આની કરવી, 17 આની કરવી નહીં. એક આનાની ખોટ જાય એ ક્યાંથી કાઢીએ પછી આપણે. વ્યર્થ બોલવું નહીં. પણ આપણે કેટલું નકામું કેટલું બોલીએ છીએ એ એક દિવસની તમે દિનચર્યા લખો તો તમને ખબર પડે કે બોલવાની જરૂર 24 કલાકમાં આપણે 5 કલાકમાં જેટલું લાગટ બોલીએ ને એટલું આખા દિવસમાં બોલવાની જરૂર માંડ પડે છે. પણ જેમ રેકોર્ડિંગ મૂકી દીધું હોય ને અને વાગ્યા જ કરે એને કાંઈ પછી એમ નથી હોતું કે હું સાચું બોલું છું ખોટું બોલું છું, હામાને ગમે છે કે નથી ગમતું, એની સાથે કાંઈ લેવા દેવા છે ને. એવી રીતથી જે માણસો બચ્યા જ કરે છે તેની વાણીનો મિથ્યા વ્યય થાય છે. વાણીનો મિથ્યા વ્યય કરવો એ ખરેખર માતા સરસ્વતીનો મહાન અપરાધ છે. અમારી ગામડાની વાત કહું કે સાંજે વાળું પાણી કરીને એક ભાઈ
બીજા ભાઈની ઘરે બેહવા ગયા કે કાંઈક લેવા ગયા હશે. અરે આવો આવો, ઓહો ભારે કામ કર્યું, તમે તો ક્યારે આવતા નથી. ત્યાં તો એમ થયું ચાલો એટલે એ છોકરાઓ ચા મૂકજો, ચા પાયો. એટલે આવનાર કે ભાઈ કેટલા ઘઉં વાવ્યા? કે 20 વીઘાના વાવ્યા. બસ એટલા જ વાવવાના? કે ના ભાઈ, હજી 20 વીઘાનું પશિયું પડ્યું છે, એમાં ઓરવાય છે, પછી તેના પછી 20 વીઘાના વાવવાના. ઓહો, તે તો ઘણા પાણી બહુ. કે હા. માંડવી કેટલી થઈ? 60 ખાંડી. કેટલી વેચી? કે 15 ખાંડી. શું ભાવની વેચી? કે કાંઈ 200 ની, કાંઈ 150 ની, કાંઈ 1.5 ની, કાંઈ 1.5 ની. તો રૂપિયા પીડ્યા છે કા? અરે ભાઈ, રૂપિયા પીડ્યા હોય તો માંડવી જ ન પડી હોય, શું કામ વેચી? તે કાંઈ ઉછીના પાછી ના કરે ભાઈ, છે જ નહીં. તે અડધી કલાક સુધી ચડતી લીધી. ગરધણી વિચાર કરે કે પણ આવ્યો છે શું અહીં? પછી રેતા રેતા હળવેગ દઈને 1.5 કલાકે ગરધણીએ પૂછ્યું કેમ, બીજું કાંઈ કામ હતું? કે ના ના, એ ખપાળી જોતી હતી. અરે તારું નખો જાય અટાણે સુધી આ ડખો કર્યો. આવતા વેત કીધું તો તરત પકડાવી દેત ને. એમ મિથ્યા ભાષણમાં આપણે આપણી વ્યર્થ જિંદગી કાઢી નાખીએ છીએ. એટલે વગર કારણનું બોલવું નહીં. આવા વિચારથી સ્ત્રી પુત્રાદિકમાં ઉદાસીન રહીને ગુરુની સેવા કરવી. સ્થૂળ અને સૂક્ષ્મ દેહ કે જે દ્રશ્ય છે તેથી તેનો દ્રષ્ટા આત્મા જુદો છે, કેમ કે બાળવાના કાષ્ટથી તેને બાળનારો અગ્નિ જુદો છે. વળી સ્થૂળ અને સૂક્ષ્મ દેહ કે જે જળ છે તેથી તેનો જાણનાર સ્વયં પ્રકાશ આત્મા જુદો છે. જેમ કે જેનો પ્રકાશ થાય છે એવા કાષ્ટથી તેને પ્રકાશ આપનારો અગ્નિ જુદો છે. આવા વિચારથી આત્માને દેહાદિકથી જુદો જાણવો કે જેને જાણવાથી સ્ત્રી પુત્રાદિકની મમતા મટી જાય છે. લાકડામાં અંદર બેઠેલું અગ્નિ જેમ લાકડાને લીધે જ નાશ, ઉત્પત્તિ, નાનાપણું, મોટાપણું, લાંબાપણું, ટૂંકાપણું લાકડાના ઘાટ મુજબ જ લાગે છે ને, એમ ઘટોઘટની માલિકો વ્યાપક રહેલો પરમાત્મા દેહ પ્રમાણે કીડીમાં કીડી જેવો, હાથીમાં હાથી જેવો, માણામાં માણા જેવો એ દર્શાય છે. પણ પોતે આત્મા નિત્ય અનાદિ મુક્ત તથા એક છે અને દેહ તો અનિત્ય ઉત્પન્ન થયેલ વ્રત તથા અનેક માટે આત્મા દેહથી જુદો છે. અધ્યાસને લીધે જીવને સંસાર થયેલ છે, માટે સ્વરૂપના જ્ઞાનથી તે સંસાર તરત મટી જાય છે. એટલા માટે દેહાદિકમાં રહેલા અને કેવળ અને પર આત્માને વિચારથી સારી રીતે શોધી લઈને અનુક્રમે દેહાદિકમાં સત્યતા બુદ્ધિનો ત્યાગ કરવો. આપણે ઘણી વખત એમ કહી છીએ કે ભાઈઓ તમે નકરી વાત સાંભળો એમ નહીં, પણ જે વાતમાં વાત આવે છે તેને કાંઈક અભ્યાસમાં મૂકો. શ્રવણ, મનન અને નિધિધ્યાસ. જ્યારે નિત અધ્યાસ અભ્યાસમાં આવે ત્યારે આપણું સાંભળ્યું યથાર્થ થાય. આ દેહને એક સિપાહીભાઈના બગલ થેલાની જેમ એક ખૂણામાં નાખી દો. ઇન્દ્રિયો બંધ છે એટલે બહારના વ્યવહારો કોઈ માલિકો ઘૂસે નહીં, પણ મન તો ડખો માલિકો રહ્યું કરે જ છે. એને ડખો જોઈ છે તો એને વિચાર આપો કે મારામાં રહેલું ચૈતન શું છે, પરમાત્મા એટલે શું, સર્વસત્તાધારી વસ્તુ કઈ. મન એનું ચિંતન કરે છે તો એને ચિંતન કરતા શું જ મળે છે કે ચૈતનની ગતિ શ્વાસોશ્વાસમાં થઈ રહેલી છે. એ સળવળાટ સિવાય બધું શાંત પડ્યું છે. એ સળવળાટને ધ્યાનમાં લ્યો. હવે મનને બીજા વિચારમાંથી છોડી ચૈતન પદ આપને જો ઓળખાણું હોય તો કરી શ્વાસ કી સુમિરણી. જપી લે એ અજંપા જાપ, परम तत्व को ध्यान दर्जे सोहम आपो आप. सोहम परोवी आ पवन में. क्या पवन में? के श्वास उश्वास रूपी पवन में. बांध्या बेर सुमेल ब्रह्मगांठ हृदय धरी तू ईसविद माला फेर.
माला है निज श्वास की लाकड़ानी नहीं, फेरेगा कोई दास तो 84 भटके नहीं कटे कर्म को फास। आत्मज्ञान थी मुक्ति पामे वो सिद्धांत है, पण मीमांसक लोको एथी विपरीत माने छे। मीमांसक कहे छे के हूँ छूं एवी प्रतीति थी जाणवामां आवता आत्मा प्रत्येक शरीरमां भिन्न भिन्न छे अने कर्मनो करता तथा सुख दुखोनो भोगता छे। ए आत्माना स्वरूपभूत कोई एक निर्विकार परमात्मा नथी एवं ते लोको माने छे, पण ते वात यथार्थ नथी। कारण के घरे घराने मालिको देखातो सूर्य भिन्न छे एम तमे मानशो? प्रतिबिंब एना अनेक छे पण सूर्य तो एक ज छे। 5 घड़ा जुओ तो 5 घड़ा में 5 रूपे, 100 घड़ा मूको तो 100 घड़ा में 100 रूपे, पण आ सूर्य ज एने मालिको अनेक रूपे देखाय छे। एम घड़ा नाम दे जेटला पंचतत्वना घाट घड़ाय तेमां ते पृथक पृथक भासे छे। खरेखर तो ए आपणी भ्रमणा छे, पण यथार्थ स्वरूपे तेने हूँ आत्मा, तमे आत्मा, भाई आत्मा, बेन आत्मा, मां आत्मा एम कही छी। पण घाटनो એટલે કાંઠાનો જો બાદ થઈ જાય તો એ જ પોતે પરમાત્મા। કાંઠાના બંધનમાં છે ત્યાં સુધી તે આત્મા, વ્યષ્ટિતનો હું સાક્ષી આત્મા, તે જ સમષ્ટિ વિશે પરમાત્મા। મુજ સાનિધ્ય પ્રિયા સત્તા સૌ વ્યાપારની, મને મળી અમોલક આંખ વિવેક વિચારની। આ તો ઘણું જ હાઈએસ્ટ આત્મજ્ઞાનની વાતો છે। અભ્યાસીઓ બરોબર ધ્યાન દઈને સાંભળે તો જ આની કડી મળે એવું છે। જો વચમાં આપણે આપણું મન ગામત્રે વયું ગયું હોય અને અનુસંધાન તૂટી ગયું હોય તો આ સાંભળવામાં કાંઈ રસ પડે નહીં। સતતપણે જો મનની અહીંયા હાજરી હોય તો જ આ કડીબદ્ધ સમજાય એવું છે। मुक्तिमां तो आत्मा इंद्रियादिकथी रहित थई जवाने लीधे ज तेमां ज्ञानना परिणाम नहीं थवाथी उल्टो जड़ थई जाय। माटे मुक्तिनी प्राप्ति पुरुषार्थ रूप ज नथी। तेथी प्रवृत्ति ज सारी छे, निवृत्ति सारी नथी। ए उद्धव तमे मीमांसकोना मत प्रमाणे मानो छो? चालो घड़ीभर प्रमाणे मानीए तो पण प्रवृत्तिनो मार्ग अनर्थना कारण रूप छे अने रहे छे। कारण के सगळा प्राणीओने देहना युगने लीधे ज वर्ष अने मासादि कालना अवयवोथी थता जन्म मरणादिक जे वारंवार भासे छे ए देह हूँ छुं एना भावथी थाय छे। माटे ए मत मानवाने योग्य नथी। यज्ञ करनार मानस अहीं यज्ञोथी इंद्रादिक देवताओने पूजीने स्वर्गलोकमां जाय छे। ત્યાં પોતે મેળવેલા દિવ્ય ભોગોને દેવની પેઠે ભોગવે છે। પોતાના પુણ્યને લીધે સર્વભોગથી સંપન્ન થયેલા સુંદર વિમાનમાં મનોહર વેશ ધરીને અપસરાઓની સાથે વિહાર કરતા એ પુરુષની પાસે ગંધર્વ લોકો તેના યશનું ગાયન કરે છે। ગુગરીઓના સમૂહથી શોભતા ઈચ્છા થાય ત્યાં જનારા વિમાનમાં બેસીને દેવતાઓના બગીચાઓની માલિકો તે ભમે છે અને આનંદ પામેલો પુરુષ પોતાના ત્યાંથી પડવાની વાતને જાણતો પણ નથી। જ્યાં સુધી પુણ્ય ક્ષય થાય ત્યાં સુધી તે છેલ્લે સુધી સુખોને ભોગવે છે, પછી ઓચિતાનો પગથિયા વિનાનો પડે છે અને ક્યાં તે જીવદાય છે તેની કોઈ ગતિ ચડતી નથી। આ પ્રકાર વિધિના અનુસારથી સકામ કર્મ કરવાને માટે કહ્યો, પણ વિધિનું ઉલ્લંઘન કરીને અધર્મમાં પ્રવૃત્તિ કરનારને તો આ પ્રમાણે ગતિ થાય છે। કર્મમાં પ્રવર્તેલા પુરુષને સુખ મળતું નથી અને નિવૃત્તિ પણ મળતી નથી। કેમ કે દેહ ધરીને જેઓમાં પરિણામે દુઃખદ છે એવા કર્મ કરે છે, પાછો તે કર્મોને લીધે બીજો દેહ ધરે છે। આ પ્રમાણે મરણથી નહીં છૂટેલા પ્રાણીને ક્યું સુખ પ્રાપ્ત થાય છે? કશું પણ થતું નથી। લોકો નિત્ય હોવાથી અને લોકપાલો મરવાથી લોકપાલોને સુખ છે એમ પણ સમજવું નહીં। કેમ કે લોકોને પણ હું કે જે કાળરૂપ છું તેનો ભય રહે છે અને કલ્પ પર્યંત જીવનારા લોકપાલોને પણ તે ભય રહે છે। જેનું 2 પરાર્ધ સુધીનું મોટું આયુષ્ય છે
એવા બ્રહ્માને પણ મારી બીક લાગે છે. ઉદ્ધવજી પૂછે છે કે હે પ્રભુ, આપે સિદ્ધાંત કર્યું કે આત્મા એક છે, તેને ગુણોના કાર્યરૂપ દેહના સંબંધને લીધે સંસાર થાય છે, પોતાનું સ્વરૂપ જાણવાથી મુક્તિ થાય છે. તે વિશે પૂછું છું કે દેહાદિક અત્યંત ટળી ગયા પછી મુક્તિ થાય છે કે દેહાદિકમાં રહ્યા છતાં મુક્તિ થાય છે? પેલા પક્ષમાં દેહાદિક અત્યંત ટળી જતા જ્ઞાનનું સાધન જ ન રહે, માટે મુક્તિ શી રીતે થાય? આપણે આ વાત આગળ અને ઘણી વાર કહી ગયા છે. અને બીજા પક્ષમાં દેહાદિકમાં રહ્યા છતાં તે દેહાદિકથી થતા કર્મોમાં અને સુખાદિકમાં બંધાયા વગર શી રીતે રહે? આકાશની પેઠે આત્મા આવરણ રહિતપણાને લીધે બંધાતો નથી, પણ આપનો મત હોય તો તેવો છતાં પ્રથમથી શા માટે બંધાયો? કે જેથી તેને મુક્તિની અપેક્ષા રહીએ. બંધાનો શું કરવા કે મુક્તિની આશા કરવી પડે છે. શી રીતે સૂવે, શી રીતે બેસે, શી રીતે ચાલે, તેમજ મુક્ત પુરુષ જે છે તે શી રીતે વર્તે, શી રીતે વિહાર કરે, અને આ જગતમાં આ મુક્ત પુરુષ છે એમ અમે શી રીતે ઓળખી શકીએ, એ અમને કહો કે છે. ત્યારે ભગવાન કહે છે તમારા પૂછવા પ્રમાણે બધપણાનો અને મુક્તપણાનો જે વિરોધ છે તે પ્રતીતિ માત્રથી છે, પણ વાસ્તવિક રીતે છે જ નહીં. શું કહે છે? બંધ અને મોક્ષ બંને મિથ્યા છે અને આભાસ માત્ર ને કેવા માત્ર જ છે. જેમ માં એમ કે ખુજા જો જગા બાઘડો આવ્યો, માને પૂછી જુઓ જે બાઘડો કેવો હોય, એને જોયો છે કોઈ દી? એમ બધ નામનો બાઘડો બતાવી દીધો છે સમાજને, એને લઈને મુક્તિ થવાની ઈચ્છાએ કઈ કર્મ પોતે કરી ગયો છે. તમારા સ્વરૂપને કોઈ દિવસ બંધ થયો નથી, થવાપણું નથી, થશે નહીં, પણ આ મનની માન્યતાએ કરીને પોતે આવું ઓઢી લીધું છે કરતાપણાનું. સદગુરુના સદજ્ઞાને કરીને જો આ આળું નીકળી જાય તો તરત જ સમજાઈ જાય કે મેં કશું કર્યું નથી, મારે ભોગવવા પણ નથી, હું તો શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા સ્વયં પ્રકાશી છું. તરત જ બધા બંધનો બાદ થઈ જાય છે, મુક્તિ જેવી વાત રહેતી નથી. હું જ્યાં સુધી અજ્ઞાનને પ્રવર્તા હું ત્યાં સુધી જીવને બંધ પ્રતીત થાય છે, અને જ્યારે જ્ઞાન આપું છું ત્યારે મોક્ષ સ્ફુરે છે. એટલે બંધ અનાદિ છે અને મોક્ષ પણ નિત્ય જ છે. જ્યારે જીવ એક જ છે ત્યારે એકના બંધથી સર્વને બંધ, એકના મોક્ષથી સર્વને મોક્ષ, એકના સુખથી સર્વને સુખ અને એકના દુઃખથી સર્વને દુઃખ ઇત્યાદિ ગડબડ થઈ જાય. અને જીવને બંધાદિક થાય ત્યારે ઈશ્વરને પણ બંધાદિક થયા વિના રહે નહીં. પણ તમારે એમ સમજવું નહીં. એના માટે તમને ટૂંક દ્રષ્ટાંતની માલિકોને કહું છું કે 100 ઘડા પાણીના ભર્યા છે, એમાં જે સૂર્ય પ્રતિબિંબ દેખાય છે એ ઘડો ફૂટી જાય તો જે પ્રતિબિંબ છે એ ક્યાં ગયું? કે બિંબ સ્વરૂપ સૂર્યમાં જઈને મળી ગયું. પણ 99 તો છે, 99 માંથી 10 ફૂટી ગયા તો જે પ્રતિબિંબ પાણીમાં છે એ 10 ના પ્રતિબિંબ પાછા બિંબમાં મળી જાય છે. પ્રતિબિંબ તારો આ દેહ છે, પ્રતિબિંબ આ જગતસાર, પણ બિંબ રૂપે તું છો આત્મા. કરી ગુરુ જ્ઞાન વિચાર, ગુરુ જ્ઞાનનો વિચાર કરી લે તો આ સર્વ પ્રતિબિંબ જે દેખાય છે તે તારા આત્માના પડછાયા છે. આ મેં બંધ મોક્ષાદિકની વ્યવસ્થા વિશે કહ્યું. હવે બદ્ધ અને મુક્ત વચ્ચે શો ભેદ છે? હવે બદ્ધ અને મુક્ત વચ્ચે જે તફાવત છે એ પણ કહું છું કે વિશેના તમારા પ્રશ્નો ઉત્તર આપું છું. એક જીવ ઈશ્વર વચ્ચેનો ભેદ અને બીજો જીવે જીવ વચ્ચેનો ભેદ, એ 2 પ્રકારના ભેદ છે. જેમાં પહેલો ભેદ આ પ્રમાણે છે, એક જ શરીરમાં રહેલા જીવ ઈશ્વરમાં જીવનો ધર્મ શોક છે અને ઈશ્વરનો ધર્મ આનંદ છે.
જીવને ઈશ્વર બે પંખી, આમાં છે સાથે ને સાથ. એક કરી રહ્યો છે કર્મફળનો આહાર અને એક તો છે નજરે જોનાર. કર્મફળનો આહાર કરનાર જીવ પામ્યો બંધજંત અને નજરે જોનાર જે ઉગડ્યો તે પોતે જ છે ભગવાન, તે ઈશ્વર છે. આ તેનો ભેદ છે. જીવ અને ઈશ્વર નામના બે પંખી વૃક્ષમાં માળો કરીને રહ્યા છતાં વૃક્ષથી પક્ષીઓ જેમ ભિન્ન છે તેમ જીવ અને ઈશ્વર શરીર રૂપમય વૃક્ષમાં હૃદયરૂપી માળો કરીને રહ્યા છતાં શરીરથી ભિન્ન છે. એ બે ચૈતન્ય રૂપે સરખા છે. સાથે જ રહેવાથી અને તથા એકમતપણાથી પરસ્પરના સખા થઈને રહેલા છે. એઓને શરીરરૂપી વૃક્ષમાં રહેવાનું કારણ જે માયા છે તે અનિર્વચનીય છે. અનિર્વચનીય એટલે તેના માટેથી હું કાંઈ બીજી વાત કહી શકતો નથી. એટલા માટે જીવ કે જે અવિદ્યાથી જોડાયેલો છે તે અનાદિકાલથી બદ્ધ છે, અને ઈશ્વર કે જે માયાથી જોડાયેલો છતાં પણ માયામાં સત્વગુણના વધારાને લીધે સર્વજ્ઞ છે, તે અનાદિકાળથી મુક્ત છે. માયામાં આવરણ કરનારપણું તથા આશ્રયને મોહ કરનારપણું નથી. તેથી ઈશ્વર નિરંતર મુક્ત જ છે. વચ્ચેના ભેદ વિશે કહું છું. જેમ સ્વપ્નમાંથી ઉઠેલો જીવ સ્મરણમાં રહેલા સ્વપ્ન સંબંધી દેહમાં રહેલો છતાં પણ સ્વપ્ન અવસ્થામાં સુખ દુઃખનો અભાવ હોવાથી તે દેહમાં રહેલો નથી, તેમ જ્ઞાન પ્રાપ્ત થવાથી મુક્તિ પામેલો જીવ સંસ્કાર માત્રથી દેહમાં રહેલો હોય છે, તો પણ તે દેહ સંબંધી સુખ દુઃખને પોતાના નહીં માનવાને લીધે તે દેહમાં રહેલો નથી. અજ્ઞાની પુરુષ તો પૂર્વકર્મને આધીન રહેનારા આ શરીરમાં રહીને ઇન્દ્રિયોથી થતા કર્મોમાં હું કરું છું એવો અહંકાર ધરાવવાને લીધે બંધાઈ જાય છે. જ્ઞાની મુક્ત પુરુષ સુખ દુઃખની રહિત નિરભિમાની થઈને દેહમાં વર્તે છે. જેમાં આકાશ સર્વમાં રહેલું છતાં પણ કોઈમાં બંધાતું નથી. જેમ સૂર્ય જલમાં પ્રતિબિંબિત થયા છતાં પણ જલમાં બંધાતો નથી. અને સૂર્યનું પ્રતિબિંબ પાણીમાં દેખાય છે પણ પાણીમાં એ બંધાતો નથી. જેમ વાયુ સર્વમાં ફરતા છતાં પણ કોઈમાં બંધાતો નથી, તેમ જ્ઞાની પુરુષ દેહમાં રહ્યા છતાં પણ દેહમાં બંધાતો નથી. વૈરાગથી તીક્ષ્ણ થયેલી બ્રહ્મ વિદ્યાથી જેને અસંભાવનાદિક દોષ કપાઈ ગયા હોય છે એવો જ્ઞાની પુરુષ જાગેલો માણસ જેમ સ્વપ્નથી નિવૃત્તિ પામે છે તેમ દેહાદિક પ્રપંચથી નિવૃત્તિ પામે છે. મુક્ત પુરુષ દેહાદિકના અભિમાનને છોડી દે છે. બદ્ધ પુરુષ દેહાદિકનું અભિમાન રાખે છે. આ પ્રમાણે બદ્ધ તથા મુક્ત પુરુષના તમને લક્ષણ કહી બતાવ્યા. ટૂંકાણમાં કહું તો મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો બંધાય વિષયાશક્તિ મુક્તિ નિર્વિષય મન. બંધ અને મુક્ત એ મનનું છે કારણ. જેમ જે માને તેમ તે છે. જેની ગતિ જેવી તેની ગતિ તેવી વેદ પુરાણો પણ એ જ કહે છે. બંધ અને મોક્ષ એ મનનું જ કારણ છે. મને જ ઓઢી લીધેલા પછેડા છે. આ પ્રમાણે બદ્ધ તથા મુક્ત પુરુષનો ભેદ કે જે તેઓના પોતાના સમજવામાં આવે તે કહ્યો. હવે જે લક્ષણોથી તે પુરુષો બીજાઓના જાણવામાં આવે તે લક્ષણ તમારી આગળ કહું છું. કે પીડા કરનારા દુર્જનો અથવા બીજા પ્રાણીઓ દેહને પીડા કરે અથવા કોઈ માણસ યથાર્થથી કોઈ સ્થળે કાંઈક દેહનું પૂજન કરે તેમાં જે પુરુષ અત્યંત વિકાર ન પામે તેને તમારે મુક્ત સમજવું. ગમે તેટલું પૂજન પ્રાપ્ત થવા છતાં એમાં પોતાની વૃત્તિ વિકારી ન બને. વિકારી એટલે હા મારું કેવું પૂજન કરે, હું ખરેખર મોટો,
હું તો પરમાત્મા એમ જાણીને જે વિકાર ન પામે તેનું નામ મુક્ત પુરુષ કહેવાય છે. જ્ઞાની મુક્ત પુરુષ સુખ દુઃખથી રહિત અને નિરઅભિમાન થઈને દેહમાં વર્તે છે. જેમ આકાશ સર્વમાં રહેલું છતાં પણ કોઈમાં બંધાતું નથી, જેમ સૂર્ય જળમાં પ્રતિબિંબિત થયા છતાં પણ જળમાં બંધાતું નથી, જેમ વાયુ સર્વમાં ફરતા છતાં પણ દેહમાં બંધાતો નથી. વૈરાગથી તીક્ષ્ણ થયેલી બ્રહ્મવિદ્યાથી જેના અસંભાવના દિગ્દોષ કપાઈ ગયા હોય એવા જ્ઞાની પુરુષ જાગેલો માણસ જેમ સ્વપ્નાથી મુક્ત બની જાય. સ્વપ્નાની પછવાડે સ્વપ્નાની માલિકો હે આપણી પછવાડે નાગ દોડ્યો હોય તો કેવા રાડ્યું નાખતા આપણે ભાગ્યા હોય, અને કદાચ તાણીથી એવી રાડી નખાઈ જાય કે પડખે સૂતા હોય માણસો જાગી જાય અને એકદમ ઉઠીને ત્યાં આવે, શું છે ભાઈ, કેમ રાડ નાખી તમે, શું થયું તમને? એટલે કે કાંઈ નહીં. પણ આટલી બધી રાડ કાં નાખી? અરે ભાઈ વાત કરો મને, પછવાડે નાગ દોડ્યો તો પણ જાગ્રત થતાની વેત જ જે પછવાડે નાગ દોડ્યો તો તેનો ભય તરત જ નિર્મૂળ થઈ ગયો. જાગ્રત થતા જ પુરુષ અભય બની ગયો. જે પુરુષ એ પ્રમાણે વિકારને પામે તેને બધું સમજવો, ગુણદોષથી રહિત થયેલો અને સમદ્રષ્ટિ વાળો તે મુનિ પુરુષ સારું કરનારા અથવા બોલનારાઓની સ્તુતિ ન કરે અને નડતું કરનારા અથવા બોલનારાઓની નિંદા ન કરે તેને મુક્ત સમજવો અને એથી ઉલટા પુરુષને બધ સમજવો. કાંઈ સારું અથવા નરતું કરે નહીં, બોલે નહીં અને તેવાનો વિચાર પણ ન કરે અને એવી વૃત્તિ રાખીને આત્મારામપણાથી જળની પેઠે ફરે તેને મુક્ત સમજવો અને એથી ઉલટાને બધ સમજવો. આ મુક્ત પુરુષના જે લક્ષણ કયા તે જ મુમુક્ષ પુરુષને સાધન રૂપ કહેવાય છે. જે પુરુષ વેદમાં યથાર્થ રીતે પહોંચીને પંડિત બનેલો હોય પણ ઉપર કહેલા સાધનોથી વેદના અર્થમાં નિષ્ઠા રાખીને પરબ્રહ્મનો ધ્યાનાદિક ન કરે તેનો શાસ્ત્રાભ્યાસનો શ્રમ વ્યર્થ ગયો સમજવો. જે ઘણા દાડાની બીજા વિયાયેલી ગાયમાંથી પાછું દૂધ મળવાનું ન હોય તેને દૂધ મળવાની આશાથી રાખનાર પુરુષના પરિશ્રમનું ફળ જેમ પરિશ્રમ જ રહે છે તેમ ઉપર ગયેલા પુરુષના શાસ્ત્રાભ્યાસનું પરિશ્રમનું ફળ પણ પરિશ્રમ જ રહે છે. પણ તેમાંથી કાંઈ પુરુષાર્થ થવાનો સમજવો નહીં. હે ઉદ્ધવ, જે પુરુષ ઉપર કયા પ્રમાણે ગાયને કામના વગરની સ્ત્રીને ક્ષણે ક્ષણે દુઃખ આપનારા દેહને આલોક તથા પ્રલોકના સાધનથી રહિત પુત્રને પાત્રને નહીં દેવાતા અપકીર્તિ તથા પાપ આપનારા ધનને અને મારા વર્ણનથી રહિત વાણીને રાખે તે પુરુષને દુઃખદાયી દુઃખીઓ સમજવો કે છે. પરબ્રહ્મા પ્રમાણે મનને નિશ્ચળ રાખવાની તમારી શક્તિ ન હોય તો તમે કરવાનું પણ છોડી દેતા નિષ્કામ રહીને સઘળા કર્મો મને અર્પણ કરી દેવાનું શીખો તોય ઘણું જ બની જાય છે. હે ઉદ્ધવ, જે પુરુષ શ્રદ્ધાથી પરમ મંગલ રૂપ અને લોકોને પવિત્ર કરનારી મારી કથાઓને સાંભળ્યા કરે, મારા જન્મને કર્મનું વારંવાર ગાયન સ્મરણ અને અનુકરણ કર્યા કરે, મારી પ્રીતિને માટે જ ધર્મ અર્થ અને કામનું સેવન કરે અને મારા આશ્રયથી જ રહે તે પુરુષને હું કે જે સનાતન છું તેમાં નિશ્ચલ ભક્તિ પ્રાપ્ત થાય છે. ઉદ્ધવજી પૂછે છે કે હે ઉત્તમ કીર્તિવાળા પ્રભુ, પોતપોતાની બુદ્ધિથી કલ્પેલા સાધુઓ ઘણા છે, પરંતુ તમે કેવા લક્ષણવાળાને સાધુ માનો છો? ભક્તિ પણ લોકમાં ઘણા પ્રકારની હોય છે, પરંતુ કેવા પ્રકારની ભક્તિ તમારામાં ઉપયોગી થાય અને સત્પુરુષો કેવા પ્રકારની ભક્તિનો આદર કરે છે? હે જીવોના, લોકોના તથા જગતના સ્વામી, આ વાત અત્યંત રહસ્ય છે. માટે કે હું કે જે નમેલો સ્નેહી અને શરણાગત છું
તેને આપે જરૂર કહેવી જોઈએ. હે મહારાજ, આકાશની પેઠે અસંગ પ્રકૃતિ પર પરમ પુરુષ અને પરબ્રહ્મ આ ભક્તોની ઈચ્છાને લીધે શરીર ધરીને ઉતર્યા છો. માટે આપની પાસેથી હું ઉપર વહેલો, હું ઉપર કહેલો લાભ લેવાને માગું છું. કારણ કે આ લાભ કોઈ ધનપતિ કે કોઈ આપણા ગમે તેવા નિકટના સંબંધીઓ પણ આપી શકે એમ નથી. ભગવાન કહે છે, સાધુના આ પ્રમાણે 30 લક્ષણો છે. એના ઉપરથી તમે સાધુજનોને ઓળખી શકો. આપણી સાધુજનોને ઓળખવાની માપપટ્ટી ઘણી ખોટી છે. આપણે વેશભૂષા ઉપર જ નમી પડીએ છીએ. ત્યારે લક્ષણ ક્યાં છે? પરાયા દુઃખોને નહીં સહન કરનાર, કોઈ પણ પ્રાણીનો દ્રોહ નહીં કરનાર, ક્ષમાવાળો, સત્ય સમાન, યથાશક્તિ સર્વનો ઉપકાર કરનાર, વિષયોથી નહીં ક્ષોભ પામનારો, ઇન્દ્રિયોને જીતનાર, કોમળ ચિત્તવાળો, સારો આચાર પાડનાર, પરિગ્રહ નહીં કરનાર, આ લોકના સુખને માટે કશી ક્રિયા નહીં કરનાર, થોડું જમનાર, શાંત સ્વધર્મમાં સ્થિર, મારા જ આશ્રયથી રહેનાર, મનન કરનાર, સાવધાન રહેનાર, નિર્વિકાર, કષ્ટના સમયમાં પણ ધૈર્ય રાખનાર, ક્ષુધા પીપાસા શોક મોહ જરા મૃત્યુને સહન કરનાર, માનની ઈચ્છા નહીં ધરનાર, બીજાઓને માન આપનાર, બીજાને જ્ઞાન દેવામાં ચતુર, કોઈથી નહીં ઠગાનાર, એટલે કોઈથી છેતરાય નહીં એવો ભગતે એવો હોવો જોઈએ એમ કે છે. કરુણાથી સગળી પ્રવૃત્તિ કરનાર, સારી રીતના જ્ઞાન વાળો જે પુરુષ હોય તે સાધુ કહેવાય છે. વેદ કે જે મારું સ્વરૂપ છે તેને ઉપદેશ કરેલા સ્વધર્મો પાળવામાં અંતઃકરણની શુદ્ધિ થવા આદિ ગુણ છે અને નહીં પાળવામાં દોષ છે. પણ સારી રીતે જાણતા છતાં પણ એ ધર્મો પ્રભુના ધ્યાનમાં વિક્ષેપ કરનાર છે અને હું નહીં પાળું તો પણ એ સગળા ધર્મો ભક્તિથી જ સિદ્ધ થશે. યોગી સિદ્ધિઓ આપોઆપ પામે છે. ઉદ્ધવજી ભગવાનને પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ, હે અચ્યુત, કઈ ધારણાથી કઈ સિદ્ધિ મળે? યોગ પારંગતોએ 18 સિદ્ધિઓ ગણે છે. આ 18 સિદ્ધિઓમાં 8 પ્રધાન ને 10 ગુણ હેતુ વાળી છે. એના નામ જેમાં પ્રભાવ, સંપત્તિ, કીર્તિ, ઐશ્વર્ય, લજ્જા, દાન, સૌંદર્ય, સહન શક્તિ અને વિજ્ઞાન હોય તે પદાર્થ મારી વિભૂતિ રૂપ છે. ભગવાન કે છે એમ સમજવું. આ બધી વિભૂતિ સંક્ષેપમાં કહી, આ સઘળી વિભૂતિ મનના વિકાર રૂપ છે, તેમાં અત્યંત અભિનિવેશ કરવો નહીં. હે ઉદ્ધવ, આટલા માટે મન વાળી પ્રાણ અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો અને બુદ્ધિનો સત્વયુગ ગુણથી નિગ્રહ કરવો. હે ઉદ્ધવ, આમ કરવાથી જન્મ મરણરૂપી સંસાર થશે નહીં. જે આવી અવસ્થા જાણતો નથી એના વ્રત, તપ, જ્ઞાન કાચા ઘડાના પાણી માફક સુકાઈ જાય છે. આમ કરવાથી જન્મ મરણ રૂપી સંસાર થશે નહીં. જે આવી અવસ્થા જાણતો નથી ને એને આ પ્રમાણે તૂટી જાય છે. તેથી મારી પરાયણ ભક્તિયુક્ત બુદ્ધિ વડે મન વચન પ્રાણનો નિગ્રહ કરવો જોઈએ. આમ કરવાથી કૃતાર્થ પણ થાય છે. इति श्रीमद्भागवते महापुराणे एकादश स्कंद 16मो अध्याय संपूर्ण बोलो श्री गिरिराजधरण की जय. ઉદ્ધવજી ભગવાનને પ્રશ્ન પૂછે છે કે પરમાત્મા, હે પ્રભુ, હે કૃષ્ણ, તમે ધર્મમાં મુખ્ય ભક્તિનું સાધન રૂપ ધર્મ કયો એ મને સમજાવો અને ભક્તિ કેવી રીતે થાય ને એ મને કહો. ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, આ ધર્મ મેં હંસ રૂપે બ્રહ્માને કહ્યો હતો. કાળ જતા એ નાશ પામ્યો અને મૃત્યુલોકમાં કોઈ સ્થળે રહ્યો નથી.
તે મારા સિવાય બીજો કોઈ કહેનાર નથી. તમે પૃથ્વીનો ત્યાગ કર્યા પછી ધર્મ કોણ કહેશે? આ પ્રમાણે ભગવાન કહે છે કે ઉદ્ધવ, તમારો પ્રશ્ન ધર્મમય છે. આથી વર્ણાશ્રયમાં રહેનારાઓના કલ્યાણને માટે હું ધર્મ સમજાવું છું. પહેલા સતયુગમાં મનુષ્યનો હંસ વર્ણ હતો. પ્રજા જન્મથી જ કૃતકૃત હતી. આથી એને કૃતયુગ કહેવાનો. વેદ ઓમકાર એક જ રૂપ હતો. હું વૃષભ રૂપી ધર્મ પ્રજા તપનિષ્ઠ હંસ કહી મારી ઉપાસના કરતા હતા. પછી ભગવાન કહે છે કે ત્રેતા યુગમાં મારા હૃદયથી 3 વેદરૂપ વિદ્યા ઉત્પન્ન થઈ. તેથી યશરૂપી વિષ્ણુ મારા સ્વરૂપ ઉત્પન્ન થયા. મારા મુખ, બાહુ, ઉરુ, પાદથી વિપ્રાદિ વર્ણ પોતાના સ્વધર્મનિષ્ઠ થયા. મારી જાંગથી ગ્રસ્તાશ્રમ, અરે હૃદયથી બ્રહ્મચર્યાશ્રમ, અને વૃક્ષસ્થળમાંથી વાનપ્રસ્થાશ્રમ, અને મસ્તકમાંથી સંન્યાસાશ્રમ ઉત્પન્ન થયો. આ વર્ણોની ઉત્પત્તિ પ્રમાણે પ્રકૃતિ થઈ. તે ક્ષમ, દમ, તપ, શોચ, સંતોષ, ક્ષમા, ઉદારતા, સદા સત્યુક્ત મારી ભક્તિએ બ્રાહ્મણની પ્રકૃતિ છે. ભગવાન કહે છે કે ક્ષત્રિયની પ્રકૃતિ કેવી છે? તેજ, બળ, ધૈર્ય, શૌર્ય, દાન, ઉદ્યમ, આસ્થા, દાન, તપ, ત્યાગ, આ બધી વૈશ્યની પ્રકૃતિ છે. ગાયોની સેવા અને મિલિત સંતોષથી આ શુદ્રની પ્રકૃતિ છે. અપવિત્રતા, અસત્ય, ચોરી, નાસ્તિકતા, જન્મથી ક્લેશ, ક્રોધ, તૃષ્ણા, આ બધા છે ને દૈત્યોના સ્વભાવ છે, દૈત્યોના લક્ષણો છે. અહિંસા, સત્ય, ચોરી ન કરવી, કામ, ક્રોધ, લોભ નો ત્યાગ, પ્રેમ પાત્ર, આ સર્વવર્ણનો મુખ્ય ધર્મ છે. બ્રહ્મચારી ધર્મ 2 પ્રકારના છે. વિદ્યા ભણીને પાછું આવવું અને નૈષ્ઠિક રહેવું. જે વિદ્યા ભણી ગ્રસ્તાશ્રમની ઈચ્છા નથી તેને ગુરુકુળમાં રહીને ગુરુના મુખેથી વેદ ભણવા. આ પ્રમાણે ત્યાં સ્થાન, જપ, ભોજનમાં આ પ્રમાણે મૌન ધારણ કરવું. પવિત્ર થઈ અગ્નિ, ગુરુ, વૃદ્ધોની સેવા કરી અને ત્રિકાળ સંધ્યા કરવી. મને આશ્ચર્યરૂપ જાણી મનુષ્ય ભાવ ન લાવવો. કારણ કે ગુરુ છે ને એ સર્વદેવમય છે. ત્યાં સાંજ સવારે ભિક્ષા લાવી અને ગુરુને અર્પણ કરવી અને આજ્ઞા લઈ અને પછી જમવું. હંમેશા વાહન, શૈયા, આસન આદિ સામે હાથ જોડી નમ્રતાપૂર્વક પૂજા કરવી. આમ ગુરુકુળમાં વિદ્યા પૂર્ણ થતા સુધી ભોગનો ત્યાગ કરવો. આવા નિયમો પાળવા. કઠણ વર્તથી, તપથી, પાપથી બાળીને અગ્નિ જેવો મારો ભક્ત દોષયુક્ત થાય છે. પણ જે બ્રહ્મચારીને ગ્રસ્તાશ્રમની ઈચ્છા છે તેણે ગુરુ દક્ષિણા દઈ નિયમ પૂર્ણ કરવો અને પછી ઘરે આવવું. અંતઃકરણ શુદ્ધ થવાની ઈચ્છા હોય ને તો વનમાં જવું. જે મારો ભક્ત છે એને કોઈ આશ્રય લેવાનો નિયમ નથી. એક આશ્રમમાં, પૂર્વ આશ્રમમાં જવું નહીં, તેમજ આશ્રમ વિના રહેવું નહીં. ગ્રસ્તાશ્રમી હોય પોતાના વર્ણના કુળ અને લક્ષણથી આનંદિત અને પોતાની નાની અવસ્થા વાળી સ્ત્રીને પરણવી. આ પ્રમાણે 3 વર્ણના યજન, વેદાધ્યાન, દાન, દ્વિજ લોકો એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના ધર્મ છે. હે ઉદ્ધવ, આ બ્રહ્મદેહ ફોગટ ગુમાવો નહીં, પણ કઠણ વ્રત કરીને પરલોકના સુખને માટે છે. હે ઉદ્ધવ, મારા પરાયણ રહેલા બ્રાહ્મણોને સંકટને હરીને હું એની રક્ષા કરું છું. હવે રાજાના મુખ્ય કર્મ, રાજાએ સર્વ પ્રજાનું દુઃખથી રક્ષણ કરવું. આવો રાજા પાપનો નાશ કરી ઇન્દ્રને સુખ ભોગવે છે. સંકટમાં બ્રાહ્મણો વૈશ્યવૃત્તિથી દૂર રહેવું, પણ નીચની સેવા કરવી નહીં. રાજ્યાએ વૈશ્યવૃત્તિમાં વિદ્યા ભણાવવી નહીં અને સંકટથી તરવું. હે ઉદ્ધવ, આ પ્રમાણે દેવ ઈચ્છાથી ધન મળે એથી પોતાના પોષ્ય યોગ્યને કશી અડચણ ના આવે એવી રીતે યજ્ઞ કરવા. કુટુંબમાં બંધાઈ ન જવું, દ્રષ્ટિને નિર્મળ રાખવી, પુત્ર બંધુનો સમાગમ મુસાફર જેવો જાણો. આમ યુક્ત થઈ ગ્રહમાં મહેમાન થઈને ફરતું રહેવું, પણ બંધાવું નહીં. આ કર્મ વડે મારું પૂજન કરી સુખ ભોગવી અને તીર્થ કે વનનું સેવન કરવું. જેમાં સ્ત્રી પુત્ર વિત્તમાં આતુર ગ્રહના આસક્તિથી છે, હું
મારું કહેતા બંધાઈ જવાય છે. અરે મારા વૃદ્ધ માત પિતા, પ્રજા, સ્ત્રી, પુત્ર મારી વિના કેમ જીવશે? એમ અજ્ઞાન બુદ્ધિથી અનાસક્ત અતૃપ્ત મૃત્યુ સમયે એનું ધ્યાન કરતા એ નરકમાં જવાય છે. શ્રીમદ ભાગવતે મહાપુરાણે એકાદશ સ્કંધે 17મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. ભગવાન કહે છે કે ઉદ્ધવ, વાનપ્રસ્થ અવસ્થા આવે ને ત્યારે વનમાં વસવું, આ બધું છોડી દેવું. દીકરા અને સ્ત્રી સોંપી અથવા સાથે લઈ આયુષનો ત્રીજો ભાગ વનમાં વિતાવવો. ત્યાં સૂકા પાંદડા, ફળ ફૂલથી વૃત્તિ ચલાવવી, વલકલ, તૂર, પાંદડા અને મૃગચર્મ પહેરવા, કેશ રૂવાડા, નખ વધારવા, દાંત પણ બહુ ઘસવા નહીં, તિકાળ સ્નાન કરી ભગવાન કહે છે કે પૃથ્વીની ઉપર શયન કરવું. ગ્રીષ્મમાં પંચધૂણી, વર્ષામાં વૃષ્ટિની ધારામાં રહી, શિશિરમાં કંઠ સુધી જળમાં રહીને તપ કરવું. વાનપ્રસ્થ અવસ્થામાં શેકેલા અને ખાંડેલા કે ઋતુમાં પાકેલા ફળનો આહાર રાખો. પોતાની આજીવિકા માટે પોતે જ યત્ન કરવો. સમય જતા ન બની શકે ને તો હિંસા ન કરવી. વનમાં ઉત્પન્ન થતા ધાન્યાદિકને તે સમયમાં કહેલા ચરવોને પુરોડાસ હોમવા, પણ પશુને મારીને મારું યજન કરવું નહીં. ભગવાન હિંસાની ચોખ્ખી ના પાડે છે કે પશુઓને મારીને મારું પૂજન ન કરવું. આ પ્રમાણે જીવતા સુધી તપ કરવાથી જેનું માંસ સુકાઈ જતા આખા શરીરની નસો દેખાય છે, એવા વાનપ્રસ્થમાં મારું આરાધન કરવાથી મહરલોકને પામી અને મને પામે છે. આવી રીતે તપ કરતા માણસોને મોક્ષ થાય છે. 75 વર્ષ પહેલા જ વૃદ્ધાવસ્થાથી જરા અવસ્થાથી દેહમાં કંપ થતા વાનપ્રસ્થ સ્વધર્મ પાળવામાં આસક્ત થઈ જાય ને તો તેને અગ્નિઓનો તથા પોતાનો આરોપ કરી અગ્નિહોત્રી છોડી અગ્નિમાં ચિત્ત રાખીને પ્રવેશ કરો. વૈરાગ થયો ને તો વાનપ્રસ્થમાંથી સંન્યાશ્રમ લેવો, સંન્યાસાશ્રમ લેવો. સંન્યાસ લેવો હોય તો એને 8 શ્રાદ્ધ કરી પ્રાજાપાત્ય નામની દ્રષ્ટિથી મારું પૂજન કરવું. આવી રીતે સંન્યાસ લેતા દેવતાઓ વિઘ્ન કરે છે. સંન્યાસીઓ જો વસ્ત્ર ધારણ કરે ને તો કૌપિન કે દંડ, માત્ર દંડ કમંડળ વિના બીજું કઈ રાખવું નહીં. પૃથ્વીને ગળેલું જ પાણી પીવું, સત્ય વાણી બોલવી, શુદ્ધ આચરણ વાળા મનના વિચારો આચરવા, મૌન વૃત્તિ રાખવી, કામનાનો ત્યાગ કરવો. પ્રાણાયામ, વાણી, દેહ, ચિત્તમાં જે સંકલ્પ નથી તે જ લાકડાના દંડ વિનાનો સંન્યાસી છે. ભિક્ષા, બ્રાહ્મણોની વૃત્તિ ભેદ વડે 4 પ્રકારે વગર આમંત્રણે અથવા 7 જ ઘેરેથી ભિક્ષા લેવી. પછી જળાશય જઈ મૌન ધારણ કરી અન્નદેવને વેચી શેષ રહે તે જમવું. પૃથ્વીમાં નિસંગ એકલું જ ફરવું અને આત્મરત રહેવું, આત્મચિંતન કરવું, બંધ અને મોક્ષની ચિંતા ન કરવી. 6 ઇન્દ્રિયો જીતી વિરક્ત થઈ શહેર કે ગામમાં ભિક્ષા લઈને પવિત્ર દેશમાં ફરવું. પ્રત્યેક દિવસે વાનપ્રસ્થાશ્રમમાં ભિક્ષા લાવીને તે ઉત્તમ છે. મિષ્ટાદિક વસ્તુ કે જે દેખવામાં આવે છે ને તે સાચી ગણવી નહીં. આલોક અને પરલોકમાં આસક્તિ નહીં રાખતા નિવૃત્ત થઈને રહેવું. આ જગત અને શરીરની માયા માની એનું સ્મરણ કરવું નહીં. હવે પરમહંસના ધર્મ કહું છું. ભગવાને પેલા સંન્યાસીના ધર્મ બતાવ્યા, હવે પરમહંસના ધર્મ બતાવે છે. વિરક્ત, જ્ઞાન નિષ્ઠ, દંડ રહિત સહિત ધર્મ છોડી સ્વતંત્ર ધર્મ આચરવા. અને જ્ઞાન છતાં બાળકની માફક ફરવું, પંડિત છતાં ઉન્મત્ત પેઠે ફરવું, વેદવાદમાં પ્રીતિ રાખવી નહીં, પાખંડી થવું નહીં, વેદ વિરુદ્ધ કેવળ તર્કનિષ્ઠા રાખવી નહીં, કોઈને ઉદ્વેગ કે પોતાને ઉદ્વેગ કે કોઈના ઉપર વેરભાવ રાખવો નહીં. કારણ કે સર્વમાં એક જ આત્મા રૂપે હું છું એમ માનીને રહેવું. જેમ જળના જુદા જુદા પાત્રમાં ચંદ્રમાં એક જ છે તેવી રીતે કોઈ દિવસ કઈ ન મળે ને તો ખેદ કરવો નહીં. આવું જાજુ મળે ને તો કઈ ફૂલાવવું નહીં. કારણ કે દેવ્યાધીન રહેવું, દેવને આધીન રહેવું. છતાંય ભિક્ષા માટે યત્ન કરવો, કેમ કે ભિક્ષા પ્રાણનો આધાર છે, તેથી તત્વ વિચારાય છે. કોઈ દેવ ઈચ્છાથી મળેલું અન્ન, વસ્ત્ર અને શય્યાદી સેવવું. શક્તિહીન થતા શૌચ, આચમન, સ્નાન આદિ કરવું. દેહ બળેલા લુગડા જેમ માની મને પામવું. જે પુરુષ
ને પરિણામે દુઃખ આપનારા વિષયોમાં વૈરાગ્ય થયો હોય ને એને ધૈર્ય રાખી બ્રહ્મવેતા સદગુરુનું શરણ લેવું. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી શ્રદ્ધાથી ગુરુને મારા સ્વરૂપ માની અને એની ભક્તિથી સેવા કરવી. એ ઉદ્ધવ, જેને 6 ઇન્દ્રિય જીતી હોય, 6 ઇન્દ્રિય ન જીતી હોય ને સંન્યાસી પેટ ભરવા સારું 3 દંડ ઉપાડી ફરે છે એમ સમજવું. સંન્યાસ લઈ ધર્મનો ત્યાગ કરનાર પુરુષ દેવતાઓને તથા પોતાને પણ પોતાનામાં રહે હુંને પણ ઠગે છે. આ 4 ધર્મ વર્ણના મુખ્ય ધર્મ કહું છું: શાંતિ અને અહિંસા, તપ, તત્વ વિચાર, યજન. આ વાનપ્રસ્થના ધર્મ. પ્રાણીઓનું રક્ષણ અને યજન એ ગૃહસ્થાશ્રમના ધર્મ. આચાર્યની સેવા કરવી એ બ્રહ્મચારીનો ધર્મ. બ્રહ્મચર્ય, તપ, શૌચ, સંતોષ અને પ્રાણીઓ સાથે મિત્ર ભાવથી વર્તવું એ ગૃહસ્થાશ્રમના ધર્મ છે. આ પ્રમાણે એ ઉદ્ધવ જે વર્ણાશ્રમના ધર્મ પાળી નિરંતર મારું જ ભજન કરે છે એને મારી દ્રઢ ભક્તિ થાય છે. વેદને શ્વાસમાંથી ઉત્પન્ન કરનાર હું વૈકુંઠવાસી છું. એને પુરુષ દ્રઢ ભક્તિથી મને પામે છે. કેમ કે સ્વધર્મ પાળવાથી ચિત્ત શુદ્ધતા, જ્ઞાન વિજ્ઞાનની સંપત્તિ મળે છે. ને તુરત જ તેને કરે ને તો તે સર્વોત્તમ મુક્તિના સાધન રૂપ થાય છે. હે ઉદ્ધવ, સર્વ ધર્મ, આ વર્ણાશ્રમના ધર્મ, તેઓને પિતૃલોકની પ્રાપ્તિ થાય છે. તે ધર્મને મને અર્પણ કરે ને તો સર્વોત્તમ ભક્તિના મુક્તિના સાધન છે. હે ઉદ્ધવ, સર્વ ધર્મ પાળનારા ભક્તને મારા પરબ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ થવાની રીત માટે તમે જે પૂછ્યું ને તે મેં કહ્યું છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે એકાદશ સ્કંધે 18મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, જે અનુભવથી, શાસ્ત્ર શ્રવણથી, આત્મતત્વથી પ્રાપ્તિ થતા મારા સ્વરૂપને માયા માત્ર છે એમ જાણીને જ્ઞાનના સાધનનો ત્યાગ કરવો એ જ વિદ્વત્વ સંન્યાસ કહેવાય છે. મારા વિના બીજો કોઈ પદાર્થ તેને પ્રિય હોતો નથી. તેને સ્વર્ગરૂપ સંસારનું નિવૃત્તિ રૂપ હું થાવ છું. જ્ઞાન વિજ્ઞાનથી સિદ્ધિ થયેલા પુરુષો મારા શ્રેષ્ઠ પદને જાણે છે. જ્ઞાની પુરુષ જ્ઞાનથી મને ધારણ કરે છે, તેથી મને બહુ પ્રિય થાય છે. આટલા માટે હે ઉદ્ધવ, જ્ઞાનના લેશથી પણ જે ફળ થાય છે તે ફળને તપ, તીર્થ, જપ, દાન કે બીજા પવિત્ર પદાર્થ આપી શકતા નથી. એટલા માટે હું કે જે પોતાના આત્મરૂપ છું એને જ્ઞાનની પરાકાષ્ઠા જાણી ભક્તિભાવથી જ મને ભજો. કેમ કે જ્ઞાન વિજ્ઞાન રૂપ યજ્ઞથી યજન કરી મુનિઓ હું રૂપ સિદ્ધિને પામી ગયા છે. હે ઉદ્ધવ, તમારામાં દેહાદિક વિકાર જોવામાં આવે છે તે માયારૂપ છે, આ સાચો નથી. જેમ રજ્જુમાં સર્પ, દોરડાની અંદર સર્પો દેખાય છે, તે માયાદિકે પેઠે મધ્યકાળમાં દેખાય છે. એટલા માટે વિકાર રૂપ દેહાદિકને જન્માદિક થાય ત્યારે તમે તેના અધિષ્ઠાન રૂપ છો તેનું શું? કઈ નહીં. એટલા માટે નિર્વિકાર પરબ્રહ્મ છો. ઉદ્ધવજી કહે છે કે હે વિશ્વના ઈશ્વર, શુદ્ધ જ્ઞાન, વૈરાગ અને વિજ્ઞાન સહિત તમે મને ભક્તિ યોગ કહો. આ સંસારમાં વિવિધ તાપથી પીડાઈને દુઃખ થતા પ્રાણીઓને તમારા ચરણારવિંદ રૂપી છત્ર અમૃત રૂપે વર્ષે છે. તે વિના બીજું શરણ હું જોતો નથી. હું સંસાર રૂપી કુવામાં પડેલો છું. એમાં કાળ રૂપે સર્પે ડસેલો છતાં શુદ્ધ તૃષ્ણા ધરાવનાર છું. એને કુવામાંથી બહાર કાઢો અને મોક્ષ જણાવનારા વચનોથી મારું દુઃખ મટાડો. ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, રાજા યુધિષ્ઠિરે પૂર્વે ભીષ્મ પિતામહને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો.
મહાભારતનું યુદ્ધ થઈ રહ્યા પછી શરણે મારા મહાભારતનું યુદ્ધ થયા પછી થયેલા સંબંધીઓના નાશથી વિવળ થયેલા યુધિષ્ઠિરે મને મોક્ષ સંબંધી ધર્મ પૂછ્યા હતા, પ્રશ્ન પૂછ્યા હતા. ભીષ્મ પિતામહના મુખથી સાંભળેલ જ્ઞાન વૈરાગ વિજ્ઞાન શ્રદ્ધા ભક્તિથી ભરેલા ધર્મ હું તમારી પાસેથી કહીશ. પ્રકૃતિ પુરુષ મહતત્વ અહંકાર ઇત્યાદિ 28 તત્વો, બ્રહ્માથી સ્થાવર સુધીના એક પર બ્રહ્મ અનુસ્યુત છે. અર્થાત કાર્ય કારણરૂપ સગળું જગત પોતાને પરાકાર પરમ આકાર બ્રહ્મરૂપ છે એમ વિચારીને જોવામાં આવે તે જ્ઞાન કહેવાય છે. તે વિજ્ઞાન હું કહું છું. જ્ઞાનના સમયમાં સગળા પદાર્થો જોવામાં આવ્યા હોય તેમ એ પદાર્થો જોવામાં નહીં આવતા એક તત્વથી અનુસૃત છે. તે તત્વજાત પરમ કાળનું બ્રહ્મ છે તે જોવામાં આવે છે ને તેને વિજ્ઞાન કહેવાય છે. પહેલા મધ્ય અને છેલ્લે ફેર્યા પછી જે શેષ રહે ને એ સતરૂપ જુએ છે. હું વૈરાગ કહું છું. શ્રુતિ પ્રત્યક્ષ આ હું અનુમાન એ 4 પ્રકાર છે. સર્વમાં સત્ય આત્માને જોનાર પુરુષ જગતથી વૈરાગ્ય પામે છે. જ્ઞાન બ્રહ્મલોક પર્યંત જે સુખ દુઃખ રૂપ નાશ પામનાર છે તે વિદ્વાને વિચારવું. એ ઉદ્ધવ ભક્તિ વિવેક હું છું. ભક્તિયોગ તો મેં તમને પ્રથમ કહેલો છે, છતાં કારણ સહિત ભક્તિયોગ તમને કહીશ. મારી કથામાં શ્રદ્ધા, મારી પૂજામાં નિષ્ઠા. ભગવાન કહે છે કે મારા સ્તવન મને પગે લાગવું, મારા ભક્તોની પૂજા, સર્વ પ્રાણીઓને મારા માનવા, મારા માટે લૌકિક ક્રિયા, વચનથી મારા ગુણોનું કથન અને મને સર્વસ્વ અર્પણ કરવું. મારા ભજન માટે અડચણ અલાવનાર ધન ભોગપુત્ર આદિનો સુખનો ત્યાગ. મારે માટે યજન દાન હોમ જપ તપ વત્ર વ્રત આ બધા મારી ભક્તિના કારણ છે. આ રીતે ધર્મોથી મને નિવેદન કરનારને પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થાય છે. ચિત્તને જો અંતનિષ્ઠા રહે ને તો અર્થ થાય છે, બહિર્નિષ્ઠા થાય ને તો અનર્થ થાય છે. ચિત્ત આત્મામાં લાગી જાય છે. જ્યારે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને ચિત્ત જ્યારે દેહ અને ઘર યાદી મિથ્યા પદાર્થોમાં લાગી જાય છે ત્યારે અધર્મ અજ્ઞાન અવૈરાગ્ય અને ઐશ્વર્ય પ્રાપ્ત થયા વગર રહેતું નથી. મારી ભક્તિ થાય તે જ ધર્મ સર્વમાં એક આત્મરૂપ છે એ જોવું તે જ્ઞાન, વિષયોમાં અસંગ એ જ વૈરાગ અને અણમાની સિદ્ધિઓ એ જ ઐશ્વર્ય છે. ઉદ્ધવજી કહે છે કે પરમાત્મા હે પ્રભુ યમ નયન કેટલા પ્રકારના છે? કાયા કામ દય તિતિક્ષા ધૃતિ એટલે શું? દાન તપ શૌર્ય સત્ય ઋણ ત્યાગ ઉત્તમ ધન યજ્ઞ દક્ષિણા એ બધું શું સમજાવો? સુખ દુઃખ સ્વર્ગ નરક બળ શું, ઐશ્વર્ય શું, લાભ શું, વિદ્યા શું, લજ્જા શું, ઉત્તમ ભૂષણ શું? ઉદ્ધવજીએ કેટલા પ્રશ્નો પૂછ્યા કે પંડિત કોણ, મૂર્ખ કોણ, માર્ગ કયો, કુમાર્ગ કયો, બંધુ અને ઘર કોણ, ધનવાન કોણ, દરિદ્ર કોણ, કંગાળ કોણ, સ્વતંત્ર કોણ? એ ભગવાન આ બધા પ્રશ્નોના મને ઉત્તર આપો. ભગવાન કહે છે કે અહિંસા સત્ય અસંગ લજ્જા અસંયમ ધર્મમાં વિશ્વાસ બ્રહ્મચર્ય મૌન સ્થિર ક્ષમા અભય એ 12 યમ છે. દ્વિવિધ શૌચ જપ તપ હોમ શ્રદ્ધા આતિથ્ય મર્દચન તર્થ્યાગ્ન પરાર્થ ઈચ્છા તૃષ્ટિ ગુરુ સેવા ધર્મમાં આદર એ 12 નિયમ કહેવાય છે. મુમુક્ષુ અને આ પ્રમાણે સકામ પુરુષને પણ ઈચ્છા પ્રમાણે મોક્ષ આપનાર સંસારીને સુખ મળે છે. બુદ્ધિમાં મારી નિષ્ઠા શમ અને ઇન્દ્રિયમાં સંયમ તે દમ અને દુઃખ સહન કરવું તે તિતિક્ષા. જીવ ઉપસ્થના વેગને રોકવું તે ધૈર્ય છે. પ્રાણી માત્રના દ્રોહનો ત્યાગ તે દાન, કામ ત્યાગ તે તપ અને વાસનાને જીતેને એક શૌર્ય. સર્વત્ર સમદર્શનને એ સત્ય કહેવાય છે. પ્રિય ભાષણને તે કૃત કર્મમાં અનાસક્તિ
તે શૌર્ય, સંન્યાસ તે ત્યાગ, ધર્મ તે ઇષ્ટ, ધન, પરમેશ્વરને જાણે તે યજ્ઞ, જ્ઞાનનો ઉપદેશ તે દક્ષિણા, પ્રાણાયામ તે બળ, મારા દીધેલા ઐશ્વર્યાદિ 6 ગુણને ભગ મારી ભક્તિ તે લોભ, ભેદ રહિત દૃષ્ટિ તે વિદ્યા, અકર્મમાં અનિચ્છા તે લજ્જા, નિરપેક્ષાદિ ગુણોને તે શ્રી, દુઃખનો ત્યાગ તે સુખ, કામની ઈચ્છા તે દુઃખ, બંધ મોક્ષને જાણે ને પંડિત, દેહમાં અહમ વૃત્તિ તે મૂર્ખ, મારી પ્રાપ્તિ તે માર્ગ, પ્રવૃત્તિ તે ઉત્પત્ત, સત્વગુણને સ્વર્ગ, તમ અધિકને નરક, ગુરુ એ જ બંધુ, શરીર તે ગ્રહ, ગુણ સંપન્ન તે ભંડાર, અસંતોષ તે દરિદ્ર, અજિતેન્દ્રિય તે કૃપણ, અને વિષયોમાં અનાસક્ત તે સમર્થ. એમાં આસક્ત સમજ. હે ઉદ્ધવ, આ સર્વ ખુલાસા મેં તને કહ્યા. ગુણ દોષના વધારે શું વર્ણન કરવા? ગુણ દોષ જોવા તે દોષ માટે ગુણ ઉભય દર્શન વર્જિત સ્વભાવ તે જ્ઞાન. इस श्रीमद् भागवते महापुराणे एकादश स्कंधे 29मो अध्याय संपूर्ण. बोलो श्री गिरिराज धरण की जय. ઉદ્ધવજી પૂછે છે કે હે ભગવાન, એ કૃષ્ણ, વિધિ નિષેધ તમારી આજ્ઞા રૂપી વેદ તે કર્મના ગુણ દોષ બતાવે છે, તથા વર્ણાશ્રમના ભેદમાં ગુણ દોષ બતાવે છે. પુણ્યનું ફળ સ્વર્ગ છે, પાપનું ફળ નરક છે, પણ એમ ગુણ દોષથી સ્વીકારેલા છે. ગુણ દોષમાં ભેદ દ્રષ્ટિ રાખી ન હોય, તમારા વચનરૂપ વિધિ વાક્ય નિષેધ વાક્ય રૂપ વિભાગ ન થવા જોઈએ, અને વિભાગ ન હોય ને તો મનુષ્યનું કલ્યાણ કેમ થાય? આપની આજ્ઞા રૂપે વેદ જ પિતૃદેવ, મનુષ્યને મોક્ષને સ્વર્ગાદિકનું અમુક ફળ થાય છે. ભગવાન કહે છે કે વેદ એ જ શ્રેષ્ઠ ચક્ષુ છે. શાસ્ત્રો બતાવેલી ભેદ દ્રષ્ટિ શાસ્ત્ર વિના કેમ નિવૃત્ત થાય તેનો ભ્રમ છે. ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, યોગ 3 પ્રકારે કયો છે. કામીને કર્મયોગ, વિરક્તને જ્ઞાન યોગ સિદ્ધિ દેનાર છે. અતિશક્તને માટે ભક્તિ યોગ સિદ્ધિ દેનાર છે. હે ઉદ્ધવ, જ્યાં સુધી વૈરાગ્ય અથવા મારી કથા શ્રવણમાં શ્રદ્ધા નથી ને ત્યાં સુધી કર્મ છે. આવી રીતે સ્વધર્મમાં સ્થિર રહી સ્વર્ગાદિ નિષ્કામ થઈ નિષિદ્ધનું આચરણ ન કરે તો સ્વર્ગમાં જાય છે. કેમ કે દેહમાં જ્ઞાન કે ભક્તિ પ્રાપ્ત થાય છે. સ્વર્ગવાસી મનુષ્ય પણ જન્મ માગે છે, એમ નરકવાસી પણ માગે છે. પ્રાણીઓ સ્વર્ગ અને નરક અને આલોક ઈચ્છવા નહીં, કેમ કે દેહીને જ બંધન થાય છે. આ શરીર અર્થ સાધક અને મૃત્યુ વાળું જાણી મૃત્યુ આવતા પહેલા મોક્ષ મેળવી લેવો. જેમ પક્ષી વૃક્ષનો નાશ થતા બીજા વૃક્ષને જેમ સેવે છે, એમ રાત્રિ દિવસ પોતાનું આયુષ્ય ક્ષય થતું જાણીને સંગ છોડી નિષ્પૃહ થઈને શાંતિ મેળવવી. જે આ યત્ન કરતો નથી તે દુર્ભાગ્ય કરે છે. આ સર્વનું મૂળ ફળ મનુષ્ય દેહરૂપી નૌકા જ્ઞાની ગુરુ સુકાની મળતા ભવાબ્ધિ ન તરે ને તો આત્મહત્યારો જાણો. ભગવાન કહે છે કે જો જ્ઞાની ગુરુને ન સેવે અને આ મનુષ્ય દેહરૂપી નૌકા જ્ઞાની ગુરુ સુકાની મળતા ભવાબ્ધિને ન તરે ને તો એને આત્મહત્યારો જાણો. તેથી જ્ઞાન કર્મમાં વિરક્ત થઈ નિશ્ચલતાથી મનમાં ધ્યાન કરે છે. ધ્યાનથી પણ મન ભમી જાય છે, કેમ કે ચંચળ છે. તેથી પ્રાણ જીતી મનની ગતિની ઉપેક્ષા વિના સ્વસ્થ થઈને પ્રયાણ કરવું. જેમ સ્વાર મનની ઈચ્છા પ્રમાણે લગામથી અશ્વ એટલે ઘોડાને નચાવે છે ને તેવી રીતે તત્વોને યથાર્થ રીતે સમજી પ્રકૃતિના સઘળા કર્મથી જન્મ અને અવળા કર્મથી નાશ થવાનો વારંવાર વિચાર કરવો. તેથી મન નિશ્ચળ થાય છે. વિરક્ત પુરુષોએ મનનું અભિમાન તજી દેવું. આ વિચારના પ્રભાવથી જન્મ અને નાશ પામનારા પદાર્થોમાં સત્ય આત્મા જોવામાં આવે છે. માટે પરમાત્માને સંભાળવા તે જ સર્વ પાપ હરે છે. પ્રાયશ્ચિતની જરૂર નથી, કારણ કે પોતપોતાના અધિકારમાં જે સ્થિતિ જે ગુણ છે તે જ ઉત્પત્તિથી જ અશુદ્ધ કર્મ સંકોચ પામી સ્વાભાવિક જ નાશ પામે છે.
ભગવાન કહે છે કે ઉદ્ધવ, હવે ભક્તિ યોગ સાંભળો, મારી કથામાં શ્રદ્ધા. ભગવાન કહે છે કે મારી કથામાં નિરંતર શ્રદ્ધા રાખવી. દુઃખ દેનાર કામને જાણીને ત્યાગમાં સમર્થ થતા મને જ ભજે છે. કામમાં પ્રીતિ કરતો નથી, તેથી હૃદયમાં મારો વાસ હોવાથી કામ નાશ પામે છે. હૃદય ગંધથી ભેદાય છે, સંશયો છેદાય છે, તેથી કર્મનો ક્ષય થઈ જાય છે. તેથી મારી ભક્તિ વાળાનું જ્ઞાન વૈરાગ્ય છેવટ કલ્યાણ થાય છે. એવા કર્મ, તપ, જ્ઞાન, વૈરાગ્ય, યોગદાનથી તદાનથી, ચિત્ત શુદ્ધિ, ભક્તિ યોગથી મારા જ ભક્તો જે ઈચ્છે છે તે સ્વર્ગ કે મોક્ષ એને મળે છે. મારા ભક્તોને તથા સાધુઓને મોક્ષની પણ વાસના નથી, માટે નિરપેક્ષ પરશ્રેય છે. તે નિરપેક્ષથી મારી પ્રેમ ભક્તિ થાય છે. હે ઉદ્ધવ, એવા મારા ભક્તને ગુણ દોષથી થયેલા પુણ્ય પાપ સ્પર્શતા નથી. મારા કીધેલા ભક્તિ માર્ગને જે સ્વીકારે છે તે માયા રહિત મારા લોકને પામે છે. શ્રીમદ ભાગવતે મહાપુરાણે એકાદશ સ્કંધે 21મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, જે ભક્તિ, જ્ઞાન અને ક્રિયા ત્રણેય યોગ્ય અને અયોગ્યતા વિકરે છોડી કામને ભોગવે છે તે ગુણ દોષથી જન્મ મૃત્યુમાં જાય છે. આ ગુણ દોષ અધિકારના ભેદ વડે કલ્પાયા છે, વસ્તુતા એ નથી. તે સમાન વસ્તુમાં દ્રવ્યની યોગ્યતા અને અયોગ્યતા પ્રમાણે ચિકિત્સા માટે શુદ્ધ અને અશુદ્ધ થાય છે. ધર્મ, અર્થ, શુદ્ધ અશુદ્ધ વ્યવહાર, અર્થે ગુણ દોષને આચાર કર્મને જ માનનારા મનવાદી રૂપ વડે દેખાડ્યા છે. સમાન વસ્તુમાં બ્રહ્માદિ સ્થાવર જંગમમાં વેદથી નામરૂપ ધર્માદિ સિદ્ધિ માટે કલ્પાયા છે. કર્મના સંકોચથી દેશકાળ પ્રમાણે ગુણ દોષ મેં વર્ણવ્યા છે. તે જે દેશમાં કાળિયાર મૃગ સુખથી ફરી ન શકે તે દેશ અશુદ્ધ છે. દ્રવ્ય સંપત્તિ વાળો કાળ શુભ સુખથી અશુદ્ધ, વસ્ત્ર જળથી શુદ્ધ, મળમૂત્રથી અશુદ્ધ, બ્રાહ્મણના વચનથી શુદ્ધ જાણવું, પ્રોક્ષણથી પુષ્પ શુદ્ધ, સૂંઘવાથી અશુદ્ધ, નવું જળ 10 દિવસ સુધી શુદ્ધ, તાઢું અન્ન છે, ચાંડાળી કોઈ સ્પર્શ કરી મહાજળ હોય તો શુદ્ધ, થોડું સ્પર્શથી અશુદ્ધ. આ પ્રમાણે આ દ્રવ્ય આદિના વચનો જે પોતાને તાપ કરાવે છે તે દેશ અવસ્થા પ્રમાણે જે કરે છે, પરંતુ બધે ફરતો નથી. નિર્ભય દેશમાં ચોર આદિ નથી, અને નિરોગદા આદિના 2 વચનો છે તે અવસ્થા જ કરે છે. પણ બાળકને રોગાદિ અવસ્થાનું જ્ઞાન નથી. ધાન, કાષ્ટ, હાથી દાંત આદિ અસ્થિ, તંતુ, ઘી આદિ રસ, સુવર્ણ ચામડા અને માર્ગના ગારો, ઈંટ આદિ પદાર્થોની શુદ્ધિ કાળ, વાયુ, અગ્નિ, માટી, જળ તથા બીજા પદાર્થોથી થાય છે. આસન, પાત્ર કે વસ્ત્રાદિક પદાર્થને કોઈ અપવિત્ર કરે તો છોલાવા, ખાટા પાણીનો ઉપયોગ કરવાથી ગંધને મેષ છતાં તે પદાર્થ અસલ સ્થિતિમાં જાય છે. હવે કર્તાની શુદ્ધિ કહું છું. સ્નાન, તપ, દાન, બાલ્યાદિક અવસ્થા, ભક્તિ, ઉપનયન સંસ્કાર, સંધ્યાદિક કર્મ મારા સ્મરણથી વય ઋતુ પ્રમાણે તે કાર્યને અનુસરતી કર્તાથી શુદ્ધિ થાય છે. હવે મંત્રની શુદ્ધિ કહું છું. મંત્રને સદગુરુના મુખથી યથાર્થ જાણો, એ મંત્ર શુદ્ધ છે. કર્મો ઈશ્વરને અર્પણ કરી દેવા અને કર્મની શુદ્ધિ છે. આ દેશકાળ દ્રવ્ય કરતા મંત્ર અને કર્મ એ 6 ગુણો, 6 પદાર્થો શુદ્ધ હોય તો તેઓથી ધર્મ થાય છે, અશુદ્ધ હોય ને તો અધર્મ થાય છે. ગુણ દોષના વિવાહ વાસ્તવિક નથી. આપતકાળમાં પ્રતિગ્રહ કરવો એ જ ગુણરૂપ છે.
અને વિપત્તિ વગરના સમયમાં દોષરૂપ માનેલો છે. પાપીને સુરાપાન દોષ નથી, તે પૂર્વથી જ પાપી છે કે જે નીચે સોય ને તે પડે જ નહીં. ધર્મ ત્યાં જય છે અને અધર્મને ત્યાં પરાજય છે. પ્રાણી વિશેના ગુણધ્યાસની સંગતથી કામ, તેથી કલહ થાય છે, તેથી ક્રોધ અને તેથી મોહ અને સ્મૃતિનાશ. અને સ્મૃતિથી રહિત થયેલા પુરુષ પોતે નહીં હોવા જેવો થઈ જાય છે. મૂર્છિત જેવાપણું, મુવા જેવાપણું પ્રાપ્ત થતા પુરુષ પુરુષાર્થી આને થાય છે. આ જીવ ધમણમાં ફક્ત શ્વાસથી બીજું જાણતો નથી. એ ઉદ્ધવ, આ ફળશ્રુતિ મનુષ્યને કલ્યાણકારી નથી. જેમ દવા પાવા સારું ખાંડના લાડુ આપે તેમ ફળમાં પ્રીતિ થાય છે. એમ ન હોય ને તો વેદ સ્વભાવથી અનર્થ હેતુ કામ, આયુ, બળ સ્ત્રી પુરુષ મનુષ્યને આપે જ શા માટે? વેદ આપે જ નહીં. વેદના અભિપ્રાયને જાણ્યા વિના કુબુદ્ધિ વાળા ફળશ્રુતિ સત્ય માને છે. તે કામી પુષ્પમાં લોભાય, ફળને ભૂલી, અને વિવેકહીન સંસારમાં ભમતા આત્મતત્વને જાણતા નથી. એ ઉદ્ધવ, પોષક હૃદય મારેલા મને જાણતા નથી. આંખના દોષથી સત્ય ભાળે નહીં તેમ આવો મારો અસ્ફુટ મત જાણીને હિંસાદી કરે છે. ખળલોકો પશુને મારીને સુખ અને સ્વર્ગ મેળવવાની ઈચ્છાથી દેવતા, પિતૃઓને ભૂપતિઓનું યજ્ઞોથી પૂજન કરે છે. તે સ્વપ્ન જેવા પરલોકની ઈચ્છાથી વિઘ્ન ભરેલા હોવાને લીધે અનિશ્ચિત આશા રાખીને પોતાને ધન કર્મ કરવામાં વાપરી નાખે છે. રજ અને રજતમને લીધે ઇન્દ્રાદિ ઉપાસનાની મને ભૂલી જઈ સ્વર્ગમાં જઈ અપસરાના સુખ ભોગવે છે. આવી મદલાલ ચંચલ મનવાળાને મારી કથા ગમતી જ નથી. માટે હે ઉદ્ધવ, વેદ બ્રહ્માત્મ વિષી છે, ઋષિઓ પરોક્ષવાદી છે, તે પરોક્ષ મને પ્રિય છે. અનંત શક્તિથી રચેલી નાદ બ્રહ્મવાણી મનથી જાણી શકાય છે. વૈખરી વાણી જેમ કરોળીઓ મોઢામાંથી લાળ કાઢી તેમ જ રમે છે. તેમ આકાશથી હિરણ્ય વગર ભરૂપ ભગવાન માયાદોરીથી રમે છે. તે વેદ મૂર્તિ છતાં સહસ્ત્રપદ વાળી, હૃદયથી સૂક્ષ્મ ઓમકારથી કંઠાદિ સંગથી વ્યજન સ્પર્શાદિથી શોભતી ગાયત્રી આદિ છંદો વાણી રૂપે હું પ્રભુ સાર કરી છે અને હરે છે. તે વાણીઓ 20 અક્ષરથી ગાયત્રી, 28 થી ઉષ્ણિક, આ બધા 4 વધારે છંદો જાણવા એ ઉદ્ધવ વેદો મને ધારણ કરે છે તથા મને તેમાં તેના દેવતા રૂપ ભજે છે. ભગવાન કહે છે કે હું તેનાથી જુદો નથી. મારા આશ્રિતો મારું રૂપ અને મને જ પામે છે. આકાશાદિ પ્રપંચનો નિષેધ કરે છે. પ્રથમ માયા માત્ર ભેદનો અનુવાદ કરીને અંતે ભેદનો નિષેધ કરી પોતાના વ્યાપારને બંધ કરે છે. તેમ અંકુશમાં રસ જે હોય ને તે અંકુરના વિસ્તાર રૂપી અનેક શાસ્ત્રોમાં પણ હોય છે. શ્રીમદ ભાગવતે મહાપુરાણે एकादश स्कंदे 21मो अध्याय संपूर्ण बोलो श्री गिरिराज धरण की जय। उद्धवजी पूछे छे कि ईश्वर हे परमात्मा ऋषिओने तत्वनी संख्या केटली कहेली छे? कोई 28, कोई 26, कोई 25, कोई 7, 9, 4 के 11 कई छे? तत्वोने जुदा प्रकारे सत्य माने छे ने ते कहो। भगवान कहे छे कि हे उद्धव, जेम ब्राह्मणो कहे छे ते वस्तुथी भेद नथी। मारी माया दुर्घट छे, तमो कहो छो तेम पण नथी। मारी शक्तिना बळथी भेद शम दम धारण करवाथी वाद शांत थई जाय छे। हे उद्धव, तत्वोनो एकबीजामां अंतर्भाव थई जाय छे। तेथी कहेनारनी जेवी इच्छा होय छे ते प्रमाणे न्यून्य अथवा अधिक संख्या थई शके छे। कार्यरूप तत्वों ने तेना कारणरूप तत्वों में समावेश थई जाय छे। जेम घड़ानी अंदर माटी तत्वों कार्य कारणपराने विषे न्यून्याधिकारथी संख्या विषे बाद करनाराओनी जीव जे कहेवानी इच्छा सिद्ध करी शके छे। हवे जीव ईश्वर के जे चैतन्य रूप छे एनो भेद अभेदनुं कारण कहूं छुं। जे जीव ईश्वर ने जुदा गणे छे, जे जीव ईश्वर ने जुदा गणे छे ते जीव के आदि अविद्यायुक्त छे। तेने पोताना स्वरूपનું જ્ઞાન પોતાથી થવું સંભવતું નથી। જેથી જ્ઞાન આપનાર ઈશ્વર જુદો છે માનીને 24 જળ તત્વ, 25 જીવ અને 26મો ઈશ્વર એમ 26 તત્વો થાય છે। વાસ્તવિક રીતે જીવ ઈશ્વર બંને ચૈતન્ય રૂપ હોવાથી જુદા પણ નથી।
તેથી 25 તત્વ થાય છે. જ્ઞાન એ કઈ જુદું તત્વ નથી. સત્વાદિક ગુણ પ્રકૃતિના છે, આત્માના નથી. સત્વથી જ્ઞાન, રજથી કર્મ, તમથી અજ્ઞાન. તેમાં જેમ જેમ કારણનો અંતર્ભાવ થતો તત્વો અધિક નથી. પ્રકૃતિ, પુરુષ, મહતત્વ, અહંકાર, આકાશ, વાયુ, તેજ, જળ ને પૃથ્વી, ક્ષોત્ર તત્વ, ત્વચા, ચક્ષુ, ઘ્રાણ અને જીવા એ 5 જ્ઞાન ઇન્દ્રિયોને 5 હાથ, વાણી, પગ અને વાયુ 5 કર્મેન્દ્રિયો અને મન, શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ આ 5 વિષયો, 3 ગુણ મળીને 28 તત્વો થાય છે. પ્રકૃતિના આશ્રયથી વારંવાર આ બ્રહ્માંડો સર્જાયા છે. તત્વોના મંતાંતરે પંચભૂત ઈશ્વર જીવ 7 માને છે. પંચભૂત ઈશ્વર 6 તત્વો જીવનો પરમાત્મામાં અંતર્ભાવ થાય છે. જેમ જળ, પૃથ્વી, આત્મા આ કાર્યનો અંતર્ભાવ છે. પંચભૂતાદિ ઇન્દ્રિયો 5 શબ્દાદિક અને માત્રા, મન અને આત્મા એમ 17 તત્વો માને છે. કેટલાક 13 તત્વો કહે છે. એમાં 5 ભૂત, 5 ઇન્દ્રિય, મન, જીવ, ઈશ્વર એમ 13 માને છે. કેટલાક 5 ભૂત, 5 ઇન્દ્રિય અને આત્મા એમ 11 તત્વો માને છે. કેટલાક 9 તત્વ, એમાં પ્રકૃતિ, મહતત્વ, અહંકાર, 5 ભૂતાત્મા એમ 9 તત્વો માને છે. આ પ્રમાણે ઋષિઓએ તત્વોની જુદી જુદી સંખ્યા આપેલી છે. એ સત્ય છે. ઉદ્ધવજી પૂછે છે કે હે કૃષ્ણ, પ્રકૃતિ પુરુષ જળરૂપ છે પણ સ્વભાવથી જુદા છે. આત્મા દેહમાં અને દેહ આત્મામાં લઈને જણાય છે. હું છું એવી અભેદ પ્રતીતિ થવાથી દેહ અને આત્માનો ભેદ દેખાતો નથી. તો એને સંદેહ આપવો જોઈએ. હે ભગવાન, આ સંસારમાં જીવોને જ્ઞાન અને તમારા પ્રસાદથી થાય છે. અજ્ઞાન તમારી માયાથી થયું છે. તે માયાની ગતિ તમે જ જાણો છો. ભગવાન કહે છે કે ઉદ્ધવ, પુરુષ પ્રકૃતિમાં ખાસ ભેદ નથી, ગુણના ક્ષોભથી થાય છે. આ મારી પ્રકૃતિ અનેક ભેદથી ગુણને ધારણ કરે છે. દેહમાં આદિભૂત, અધ્યાત્મ અને અધિદેવ 3 પ્રકાર છે. ચક્ષુ અધ્યાત્મરૂપ, અધિભૂત અને ચક્ષુના ગોલોકમાં બેઠેલો સૂર્યનો અંશ એ અધિદેવ કહેવાય છે. આ પ્રમાણે ત્રણેયની સિદ્ધિ પરસ્પરના આશ્રયથી થાય છે. આત્મા છે ને તો આકાશમાં રહેલ સૂર્યની પેઠે કોઈના આશ્રય વિના રહે છે. આત્મા કોઈથી ઉત્પન્ન થયેલ નથી. પોતાના સ્વત સિદ્ધિ જ્ઞાનથી અધ્યાત્માદિથી જાણે છે. તેથી દેહ અને આત્મામાં અત્યંત ભેદ છે. આત્માની અને દેહ વચ્ચે વારંવાર નિરૂપણ કર્યું છે. ઉદ્ધવજી કહે છે કે હે પ્રભુ, આત્માની પ્રાપ્તિ શી રીતે થાય અને અહંકારને તેથી ઉત્પન્ન થયેલો દેહ અજ્ઞાનને લીધે પ્રતીતિ થયેલો છે તે વિકલ્પ શી રીતે મટે? ત્યારે શ્રી ભગવાન કહે છે કે એ અહંકાર અને દેહાદિક વિકલ્પ આત્માનું જ્ઞાન થતા નિવૃત્ત થાય છે. ઉદ્ધવજી પૂછે છે કે હે કૃષ્ણ, આત્મા વ્યાપક હોવાથી એક દેહમાં અને બીજા દેહમાં જવું શી રીતે સંભવે અને આત્મા નિત્ય હોવાથી જન્મ મરણ થવાનું શી રીતે સંભવે? આ પ્રકારે જ્ઞાનીઓના સમજવામાં કઠણ છે. આ મને સમજાવો. ભગવાન કહે છે કે ઉદ્ધવ, કર્મ પ્રમાણે મન દેહાંતરમાં જાય છે. એનાથી આત્મા છે જુદો છે. કર્મના તંત્રમાં રહેલારું મન કર્મો એ પ્રાપ્ત કરેલા આલોક અને પરલોકના વિષયોનું ધ્યાન કરતા વિષયોમાં લીન થાય છે. પેલા વિષયોમાંથી દૂર થાય, તેથી સ્મૃતિ, આગલા પાછલાનું અનુસંધાન નષ્ટ થાય છે. મનને પેલા દેહનું વિસ્મરણ થાય એટલે પ્રથમ દેહને અહંકાર બંધ પડી જતા આત્માનું મરણ થયું કહેવાય છે. હું દેહ છું એવું અભિમાન થાય છે. આ પ્રમાણે હું દેહ છું ને એવું અભિમાન થઈ આત્માનો જન્મ કહે છે. જેમ સ્વપ્નની અંદર જુદા જુદા મનોરથો થાય એવી રીતે મને પેલા દેહનું વિસ્મરણ થાય અને બીજા દેહનું સ્મરણ થાય. દેહનું જન્મેલા જેવું દેખાય છે. મનની બીજા દેહમાં અભિનિવેશ થવારૂપ ઉત્પત્તિ થતા તે મનના અભ્યાસને લીધે આત્માને પોતાનામાં ઉત્તમ, મધ્યમ અને નીચપણું નહીં જતા છતાં ભાસે છે. એમ થવાથી તે દેહના સંબંધમાં બહારના વિષયોને, અંદરના સુખાદિકોને વિષયોને દેખે છે. આ શરીર છે એ ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. પણ કાળની સૂક્ષ્મતાને લીધે જન્મ અને મરણને અવિવેકી પુરુષો જાણતા નથી.
કાળ જેમ દીવાની જ્વાળાની ગતિ આદિથી જળ પ્રવાહોની અને રૂપ આદિથી વૃક્ષના ફળોની અવસ્થાને ક્ષણે ક્ષણે બદલતો રહે છે, જેમ દીવો, જળ, પુરુષ, બુદ્ધિ, વાણી આ બધું ભ્રાંતિ છે. કેમ કે આત્માને કર્મ વડે બીજભૂત પૂર્વમાફક વર્તતા જન્મવું નાશ થવું એ નથી, છતાં પણ આપણને ભ્રાંતિ થાય છે. જેમ કાષ્ટનો આકાર અગ્નિમાં છે તેમ જન્મ અને મૃત્યુ પ્રાપ્ત થાય છે. જઠરમાં ગર્ભમાં વૃદ્ધિ, જન્મ, બાળક અવસ્થા, કુમાર અવસ્થા, યૌવન અવસ્થા, જરા અને મૃત્યુ આ દેહની 9 અવસ્થા છે. આ અવસ્થા મન કલ્પિત છે અને અવિવેકને લીધે જીવ પોતાની માની લે. આત્માનો એ ધર્મ નથી. વિવેક જ્ઞાનથી એ અવસ્થાને છોડી દેશે. જોકે જન્મ મરણની અવસ્થામાં પિતા પુત્ર જન્મ નાશ દેખાય છે, તેમ વસ્તુનો દ્રષ્ટા જે આત્મા છે તેને જન્મ મરણ હોય જ નહીં. જેમ ઝાડના બીજથી જન્મ અને પાકી જતા નાશ જાણનારો એ દ્રષ્ટા છે, તે ઝાડથી જુદો છે એમ દેહ દ્રષ્ટાથી જુદો છે. આ પ્રમાણે દેહાદી આત્મા જુદો છે એમ જાણી લેવું. એમ નહીં જાણનારો મૂર્ખ પુરુષ સંસારને પામે છે. કર્મો એ ભમાવાતો પુરુષ સત્વગુણના સંગથી ઋષિ કે દેવોને, રજોગુણના સંગથી અસુર કે મનુષ્ય અને તમોગુણના સંગથી ભૂત પશુ પક્ષીને અવતાર પામે છે. જેમ નાચતા અને ગાતા લોકોને જોઈ પુરુષ તાલ અને સ્વરની ગતિનું પોતાના મનમાં અનુવર્તન કરે છે, તેમ બુદ્ધિના ગુણોને જોતા અકર્તા પુરુષ તે ગુણના જોરથી પોતાને માની લે છે. જેમ જળની ચંચલતા વૃક્ષમાં દેખાય છે, તેમ મનને સંસાર દેખાય છે. સપનામાં મનોરથ થતા વિષયના અનુભવ ખોટા છે, તેમ આત્માને થતા વિષયના અનુભવ રૂપ સંસાર ખોટો છે. સંસાર સત્ય નથી, છતાં વિષયોનું ચિંતન કરતા પુરુષને અજ્ઞાન અવસ્થામાં જન્મ મરણાદિ મળતા નથી. માટે અજ્ઞાન મટાડવાનો યત્ન કરવો જોઈએ. આ અજ્ઞાન મટાડવા માટે સદગુરુને શરણે જવું જોઈએ. હે ઉદ્ધવ, આ પ્રમાણે દુષ્ટ ઇન્દ્રિયોને આધીન થયા વગર આ બધો ભ્રમ માનો. કેમ કે શ્રેય કાળના માટે આત્મા